કે આ જે સોનું બન્યું છે એ જે રીતના અત્યારે ગોલ્ડ બજારમાં વેચાય છે એ રીતે વેચાશે, આ સોનાનો શું ઉપયોગ થશે, કેવી રીતના સોનું બન્યું, આ બધી બાબતોની વાત હું તમારી સાથે. નમસ્કાર. વૈજ્ઞાનિકોએ એક જબરજસ્ત શોધ કરી છે. એક સામાન્ય શીશુ આવે એનામાંથી ગોલ્ડ બનાવી દીધું છે અને આ જે શોધ કરી છે એ યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશને કરી છે. એટલે આની અંદર ઘણા બધા સવાલો તમારા મનમાં ઊભા થશે કે આ જે સોનું બન્યું છે એ જે રીતના અત્યારે ગોલ્ડ બજારમાં વેચાય છે એ રીતે વેચાશે, આ સોનાનો શું ઉપયોગ થશે, કેવી રીતના સોનું બન્યું, આ બધી બાબતોની વાત હું તમારી સાથે કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશન એના વૈજ્ઞાનિકોએ એક અદ્ભુત સફળતા હાંસલ કરી છે, જેમાં એમણે સીસા જેવી સામાન્ય ધાતુઓમાંથી સોનું બનાવ્યું છે, જે રસાયણ શાસ્ત્રીઓનું સદીઓ જૂનું સપનું હતું એ હવે આધુનિક વૈજ્ઞાનિકોએ પૂરું કર્યું છે. અને પાર્ટિકલ એક્સિલેટર્સની મદદથી આ શક્ય બન્યું છે. ફિઝિકલ રિવ્યૂ જર્નલ્સની અંદર પ્રકાશિત થયેલા તાજેતરમાં એક પેપરના અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. અને લાર્જ હેડ્રોન કોલોઇડર એની અંદર સીસામાં સોના રૂપાંતર થાય છે એ વાત કહેવામાં આવી છે. હવે એકચ્યુઅલી તો છે ને તે મધ્યયુગની અંદર જે રસાયણશાસ્ત્રીઓ હતા એમને એલ્કેમિસ્ટ કહેવામાં આવતા હતા. એ લોકો સીસાને સોનાની અંદર રૂપાંતરિત કરવા માટે વર્ષો સુધી એમણે પ્રયાસ કર્યા, બહુ બધી એમણે ટ્રાય કરી, પરંતુ એમને કોઈ સફળતા નહીં મળી. અને જ્યારે એ લોકો આ સંશોધન કરતા હતા ત્યારે એ લોકો ફિલોસોફર સ્ટોન તરીકે આને કહેતા હતા. પરંતુ આમનું જે એલ્કેમિસ્ટનું જે વર્ષો જૂનું સપનું હતું એ હવે આધુનિક વૈજ્ઞાનિકોએ પૂરું કર્યું છે. તો આ સપનું કેવી રીતના પૂરું થયું, શું એમણે પ્રોસેસ શું કરી? તો વૈજ્ઞાનિકોએ શું કર્યું કે પાર્ટિકલ એક્સિલેટર્સ આવે છે એનો ઉપયોગ કરીને સીસાના જે અણુ હોય એના ન્યુક્લિયસની અંદર ફેરફાર કર્યા અને શીશુ અને ગોલ્ડના અણુઓની અંદર જે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા હોય અલગ અલગ, એ આખું એમણે જુદું કર્યું. એટલે હું તમને વધારે સામાન્ય ભાષામાં સમજાવું કે સીસામાં જે ન્યુક્લિયર જે અણુ હોય છે એમાં 82 જેટલા પ્રોટોન હોય અને 126 ન્યુટ્રોન હોય. જ્યારે જે ગોલ્ડ હોય એની અંદર 79 પ્રોટોન હોય અને 118 જેટલા ન્યુટ્રોન હોય છે. હવે વૈજ્ઞાનિકોએ શું કર્યું કે ઉચ્ચ ઉર્જાવાળા કણોની મદદથી સીસાના અણુમાં જે પ્રોટોન અને ન્યુટ્રોન હતા એને ટોટલી દૂર કરી દીધા અને એને સોનાના અણુની અંદર પરિવર્તિત કરી દીધા. અને આ જે આખી પ્રક્રિયા છે એને વૈજ્ઞાનિક ભાષામાં ન્યુક્લિયર ટ્રાન્સમ્યુટેશન કહેવામાં આવે છે. હવે તમારા મગજની અંદર એવો સવાલ ઊભો થાય કે આ જે સોનું બનશે એ અત્યારના જે બજારમાં ગોલ્ડ મળી રહ્યું છે એવી જ રીતે વેચાણમાં આવશે? એ ગોલ્ડ કેવી રીતના બનશે, મતલબમાં કેવી રીતના માર્કેટમાં આવશે? તો આની અંદર વૈજ્ઞાનિકોએ એવું કીધું છે કે આ આખી જે સીસામાંથી સોનું બનાવવાની જે પ્રક્રિયા છે એ ખૂબ જ જટિલ અને ખર્ચાળ છે અને એ માર્કેટમાં મૂકવી બહુ જ મુશ્કેલ છે. કારણ કે અત્યારે જે ગોલ્ડના ભાવ છે એના કરતાં વધારે મોંઘી કિંમતે આ સોનું બજારમાં જો આવે તો એ વેચવામાં આવી શકે. બીજું કે આ સોનું વેચવામાં એક જોખમ એ પણ છે કે આ આખી પ્રક્રિયાની અંદર રેડિયો એક્ટિવ આડ પેદાશો ઉત્પન્ન થઈ શકે અને જે પર્યાવરણ અને સુરક્ષા માટે જોખમી હોઈ શકે. પરંતુ આ જે ઇન્વેન્શન કરવામાં આવ્યું છે, આ જે શોધ કરવામાં આવી કે સીસામાંથી ગોલ્ડમાં રૂપાંતર કરવામાં આવી, એનો ફાયદો પણ છે. તો એનો ફાયદો એવી રીતના છે કે ન્યુક્લિયર ફિઝિક્સ, રસાયણશાસ્ત્ર અને મટીરિયલ સાયન્સના સેક્ટરની અંદર આ નવા સંશોધનોના અનેક દ્વાર ખોલશે આ નવા ઇન્વેન્શનને કારણે. બીજું કે આ ટેકનોલોજીનો ઉપયોગ છે એ ભવિષ્યની અંદર દુર્લભ ધાતુઓનો ઉત્પાદન કરવા માટે પણ કરવામાં આવશે
અને ઉર્જા ઉત્પાદનની નવી રીત શોધવામાં એનર્જી સેક્ટર છે એના માટે પણ આ જે નવું ઇન્વેન્શન છે એ મોટા પાયે કામ લાગી શકે. મતલબ કે આ જે શોધ છે એ ભલે બજારની અંદર સોના તરીકે ગોલ્ડ તરીકે તમને નહીં મળે, પરંતુ એના અનેક ઉપયોગો ભવિષ્યની અંદર થવાના છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું.